ઉનામાં સીમાંસી ગામે સરકારની વિવિધ યોજનાઓને લઈને કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં સરકારના વિવિધ સહાયના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવશે। આ કાર્યક્રમ 3 દિવસ સુધી યોજવામાં આવ્યો છે, જેમાં સીમાંસી ગામ સહિતના લોકો સરકારની વિવિધ યોજનાઓના કાર્ડ કઢાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અહીં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ નવા કાઢી આપવામાં આવશે, તેમજ જૂના કાર્ડમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરી આપવામાં આવશે। 3 ગામના કુલ 300 થી વધારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે, તેમજ કેટલાક કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અહીં ઓપીડીમાં બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસના દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તેમને દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે, તેવું આરોગ્ય કર્મચારી જિજ્ઞા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઉના તાલુકાના સીમાસી ગામે 3 દિવસનો વિવિધ યોજનાઓ લક્ષીને કેમ્પ રાખવામાં આવેલો છે। જે કેમ્પમાં PMJY કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, કૂપનમાં નામ સુધારો, બધી વિવિધ યોજનાઓનો લાભ માટેનો આ કેમ્પ રાખેલો છે। તે કેમ્પમાં 3 ગામને સંકળીને કેમ્પ રાખવામાં આવેલો છે। તે 3 ગામમાં લેરકા, રેવદ અને સીમાસી 3 ગામને સંલગ્ન કરી અને કેમ્પ રાખેલો છે। તે કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ 362 નીકળેલા છે 3 ગામના થઈને। પછી આધાર કાર્ડ 20 જેટલા આધાર કાર્ડ અપડેટ થયા છે અને ઓપીડી જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે, જેમાં ડાયાબિટીસની, બીપીની અને જનરલી જે બી કોઈને તકલીફ હોય એને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે। જે ઓપીડીમાં પણ 50 થી 60 જેટલા લાભાર્થીએ લાભ લીધો છે। અને આજે 2 દિવસની અંદર શું પ્રોગ્રામ કરવામાં આવશે? 2 દિવસની અંદર હજી પણ આયુષ્યમાન કાર્ડ જેટલા લાભાર્થીને NSFમાં જેનું નામ છે તે બધાને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે, આધાર કાર્ડ અપડેટ કરવામાં આવશે અને કૂપનમાં જે પણ કોઈને નામ સુધારા વધારા કરવાના છે એ પણ કરવામાં આવશે।